નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 1 આનંદદાયી ગણિત ગાલા સ્વાધ્યાય પોથી સેમ 1માં ચેપ્ટર 2 શું છે લાંબુ શું છે ગોળ. ચાલો વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલી વસ્તુઓ ચોરસમાં ગોળ માટે ગોળ અને લાંબા માટે તીરની નિશાની કરો. જોઈને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. લાંબુ હોય એના માટે તીર બનાવવાનું, ગોળ હોય એના માટે ગોળ બનાવવાનું. આવી રીતે તમે કરી શકો છો. પછીનો પ્રશ્ન સરખા આકાર જોડવાના છે, લખી શકો છો. પછી સમજીને લખવાનું છે. ગબડે તો ચોકડી અને સરકે તો રાઈટ. આ રીતે તમારે કરવાનું છે. ગબડતી વસ્તુ માટે રાઈટ અને સરકતી વસ્તુ માટે ચોકડીની નિશાની કરવાની થાય છે. આ જોઈને તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 4 છે. ચોરસમાં ગબડતી વસ્તુ માટે ગોળ અને સરકતી વસ્તુ માટે ચોકડી. ગબડ અને સરકતી અને ગબડતી બંને હોય તેના માટે રાઈટની નિશાની કરો. ત્રણેય આપણે કરવાના છે વિદ્યાર્થી મિત્રો. ચાલો પછીનો પ્રશ્ન છે. ચાલો ગૃહ કાર્ય કરીએ. ગોળ વસ્તુઓમાં લીલો રંગ અને લાંબી વસ્તુઓમાં પીળો રંગ આપણે આમાં આવી રીતે પૂરવાનો થાય છે. પછીના પ્રશ્ન છે. સરખા આકારો જોડો. સૂચના મુજબ કરવાનું છે. આપેલ ગોળમાં દડા જેવા આકારની વસ્તુ માટે રાઈટ કરો. પછી આપેલ ગોળમાં શંકુ જેવા આકારની વસ્તુ માટે રાઈટ કરો. પછી આપેલ ગોળમાં પ્યાલા જેવા આકારની વસ્તુ સામે રાઈટ કરો. આપેલ ગોળમાં દીવાસળની પેટી જેવા આકારની વસ્તુ માટે રાઈટ કરો અને આપેલ ગોળમાં ચોરસ જેવા આકારની વસ્તુ માટે રાઈટ કરો. પ્રશ્ન નંબર 4 છે. ગબડતી રગડતી વસ્તુઓ માટે રાઈટ અને સરકતી વસ્તુ માટે ચોકડીની નિશાની કરો. ચાલો 5મો પ્રશ્ન જોઈને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચર માટે જો તમને વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો, મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.